Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, faculty member of the college. In this session, we are going to discuss about assignment questions for TY BCom semester 6. સો આ સેશનમાં આપણે ઓડિટ અને એફએમ આ બંને સબ્જેક્ટના અસાઇનમેન્ટના ક્વેશ્ચન્સ વિશેની ચર્ચા કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટ TY BCom સેમેસ્ટર 6. સો એઝ યુઝ્યુઅલ તમારે ઓડિટિંગમાં અસાઇનમેન્ટમાં 4 ક્વેશ્ચન્સ જે છે એ અટેમ્પ્ટ કરવાના છે, લખવાના છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે, કોઈ પણ પ્રશ્ન વૈકલ્પિક નથી, ઓપ્શનમાં નથી. સો ક્વેશ્ચન નંબર 1, નીચેનાની ચકાસણી કેવી રીતે કરશો? એમાં પહેલું, ભાડે ખરીદ કે હપ્તા પદ્ધતિના કરાર હેઠળ ખરીદેલ મિલકતો. ચકાસણીમાં જ બીજું, સંભવિત જવાબદારી. અને ત્રીજું, રોકાણો. ક્વેશ્ચન નંબર 2, વહેંચણીપાત્ર નફો એટલે શું? અને વહેંચણીપાત્ર નફાને અસર કરતા પરિબળો જણાવો. ક્વેશ્ચન નંબર 3, ઓડિટ અહેવાલનો અર્થ આપી એના મુખ્ય પ્રકારોની ચર્ચા કરો. આપણે ઓડિટ અહેવાલના 2 પ્રકારોની ચર્ચા કરેલી છે, ચોખ્ખો અને ખામીવાળો. એ બંને પ્રકાર અહીંયા તમારે ઇન્ક્લુડ કરવાના રહેશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન નંબર 4, ટૂંકનોંધ લખો, રેટિંગ એજન્સી અને પર્યાવરણ સંચાલન, ગ્રીન ગવર્નન્સ. આ 4 ક્વેશ્ચન તમારા ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટના TY BCom સેમેસ્ટર 6ના એકેડેમિક યર 2020-21માં અસાઇનમેન્ટમાં તમારે લખવાના રહેશે. Now the English version of assignment questions. There are 4 questions in your auditing subjects assignment and all questions are compulsory. There is no any question in option. So you have to write all the 4 questions in your assignment. Question number 1, how to verify the following? First, leasehold and hire purchase assets. Second, contingent liabilities. And third, investments. Question number 2, what is divisible profit? State the factors affecting divisible profit. Question number 3, give the meaning of an audit report. Discuss the main types of audit report. Question number 4, write short notes. Rating agency and green governance. So these are the 4 questions for auditing and corporate governance subjects assignment TY BCom semester 6 academic year 2020-21. Now, after discussing the assignment questions of auditing and corporate governance, we are moving towards the assignment questions of financial management subject. ઓડિટિંગના અસાઇનમેન્ટના ક્વેશ્ચન્સ જે છે એ આપી દીધા પછી હવે આપણે તમારો જે નાણાકીય સંચાલન એટલે કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ, જેને આપણે FM પણ કહીએ છીએ શોર્ટમાં, તો એ FM સબ્જેક્ટના અસાઇનમેન્ટમાં તમારે કયા કયા ક્વેશ્ચન્સ લખવાના છે એની પણ આપણે ડિસ્કશન હવે કરીશું. સો આ 4 પ્રશ્નો જે છે એ તમારે એફએમમાં એટલે કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ નાણાકીય સંચાલનના વિષયમાં TY BCom સેમેસ્ટર 6માં અસાઇનમેન્ટમાં લખવાના રહેશે. અહીંયા પણ 4 પ્રશ્નો ફરજિયાત છે, કોઈ પણ પ્રશ્ન વિકલ્પમાં નથી. ક્વેશ્ચન નંબર 1, કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડીનું સંચાલન એટલે શું? કાર્યશીલ મૂડી નક્કી કરતા પરિબળોની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 2, એમાં 2 છે. એ, આર્થિક વર્દી જથ્થો, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, EOQ જેને આપણે કહીએ છીએ. એન્ડ 2B, ઇન્વેન્ટરી સંચાલનની ABC પદ્ધતિ પર નોંધ લખો. ક્વેશ્ચન નંબર 3, રોકડ અને રોકડ સંચાલન એટલે શું? રોકડ પ્રવાહને નક્કી કરતા કે અસર કરતા પરિબળો સમજાવો. ક્વેશ્ચન નંબર 4, તુલનાત્મક ચર્ચા કરો અથવા તો તફાવત આપો એમ પણ કહી શકાય. ઉદાર શાખ નીતિ અને કડક શાખ નીતિ.
સો આ 4 પ્રશ્નો જે છે એ તમારે એફએમમાં ટીવાય બીકોમ સેમ 6માં અસાઇનમેન્ટમાં લખવાના રહેશે ફોર ધ એકેડેમિક યર 2020-21. Now English version of assignment questions for financial management subject TY BCom semester 6 academic year 2020-21. So these are 4 questions for your assignment, and all 4 questions are compulsory to write. There is no any question in option. Question number 1, what is working capital and working capital management? Discuss the determining factors of working capital in detail. Question number 2, A, economic ordering quantity, which is also known as EOQ. And question number 2B, write a note on ABC method of inventory management. ABC method is also known as ABC analysis or ABC approach or always better control. The full form of ABC is always better control. Question number 3, what is cash and cash management? Explain factors determining or factors affecting cash flow. And question number 4, compare liberal credit policy and strict or tight credit policy. In this question, you are supposed to write about liberal credit policy and strict credit policy, all the details about both the policies of credit management. So these are the questions for financial management subjects assignment. એઝ મેં તમને સૂચના આપી કે અસાઇનમેન્ટમાં આપેલા બધા જ પ્રશ્નો જે છે એ ફરજિયાત છે. બીજી વસ્તુ કે તમારે અસાઇનમેન્ટ જે છે એ 10 એપ્રિલ સુધીમાં લખી અને કમ્પ્લીટ કરી લેવાના છે. અસાઇનમેન્ટનું સબમિશન કઈ રીતે તમારે કરવાનું છે એના અંગેની સૂચના જે છે એ તમને હવે પછી આપવામાં આવશે. તમારો જે છે એ સંપર્ક કરવામાં આવશે ને તમને સૂચના મળી જશે કે તમારે અસાઇનમેન્ટ ઓનલાઈન આપવાના છે, ઓફલાઈન આપવાના છે, ક્યારે આપવાના છે, કઈ રીતે, એ બધી જ સૂચના તમને આગળ ઉપર ભવિષ્યમાં આપવામાં આવશે. અત્યારે તમારે માત્ર અસાઇનમેન્ટ લખવાનું કામ કરવાનું છે, જે તમારે 10 એપ્રિલ સુધીમાં કમ્પ્લીટ કરી લેવાનું રહેશે. આઈ હોપ કે અસાઇનમેન્ટ વિશેની બધી જ ઇન્ફોર્મેશન તમને જે છે એ મળી ગઈ હશે. અગેન હું એક વખત જે છે એ રિવાઇન્ડ કરી દઉં છું, એટલે તમારે અગર સ્ક્રીનશોટ લેવા હોય ક્વેશ્ચનના તો તમે લઈ શકો છો. સો અત્યારે હવે તમારે અસાઇનમેન્ટ જે છે લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે, અને અપ ટુ 10th એપ્રિલ you have to complete your assignment. And about submission of your assignments, I will inform you in future that how you have to submit your assignment, whether online or offline, when you have to submit your assignment. All this information, all this notice will be given by me to you in future, so don't bother about it. For now, just write your assignments up to 10th April. Fine. Thank you, and for any doubts or queries you can always write me on dbk.dhruvika@gmail.com. Thank you.